જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ મિત્રો. આજે આપણે અધ્યાય 9નો 24મો શ્લોક સમજીશું. અહમ હિ સર્વયજ્ઞાનામ ભોક્તા ચ પ્રભુરેવ ચ ન તુ મામ અભિજાનાંતિ તત્વેનાતશ્યવંતિ તે. હું જ સર્વયજ્ઞોનો એકમાત્ર ભોક્તા અને સ્વામી છું. તેથી જે મનુષ્યો મારી સાચી દિવ્ય પ્રકૃતિને ઓળખી શકતા નથી તેઓ અધઃપતિત થાય છે. અહીં એમ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે વૈદિક સાહિત્યના અનેક પ્રકારની યજ્ઞવિધિઓની ભલામણ કરવામાં આવી છે, પરંતુ વાસ્તવમાં તે બધી જ ભગવાનને પ્રસન્ન કરવા અર્થે હોય છે. યજ્ઞનો અર્થ છે વિષ્ણુ. ભગવદ્ ગીતાના દ્વિતીય અધ્યાયમાં સ્પષ્ટ જણાવ્યું છે કે મનુષ્ય યજ્ઞ અથવા વિષ્ણુને પ્રસન્ન કરવા માટે જ કર્મ કરવું જોઈએ. માનવ સંસ્કૃતિનું સર્વથા પૂર્ણ રૂપ વર્ણાશ્રમ ધર્મ છે અને તે ખાસ કરીને વિષ્ણુને પ્રસન્ન કરવા માટે જ છે. તેથી કૃષ્ણના આ શ્લોકમાં કહે છે, હું સર્વ યજ્ઞોનો ભોગતા છું કારણ કે સર્વોપરી પ્રભુ છું. પરંતુ અલ્પજ્ઞ મનુષ્યો આ તથ્યને જાણતા નથી. તેથી તેઓ ક્ષણિક લાભ માટે દેવોને પૂજે છે. તેથી તેઓ ભૌતિક જીવનમાં અધઃપતિત થાય છે અને જીવનનું સ્થિત ધ્યેય પ્રાપ્ત કરતા નથી. પરંતુ જો કોઈને પોતાની દુન્યવી ઈચ્છા પરિપૂર્ણ કરવાની હોય તો બહેતર છે કે તે માટે તેણે પરમેશ્વરને જ પ્રાર્થના કરવી જોઈએ. જોકે આ શુદ્ધ ભક્તિ તો નથી અને તેને માનવાંછિત ફળની પ્રાપ્તિ થશે. આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે. આવતીકાલે ફરીથી સવારે 6 વાગ્યે મળીશું. જય શ્રી કૃષ્ણ.